નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શનમાં આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એનો વિષય છે વન મહોત્સવ 2015। દર્શક મિત્રો, પૃથ્વી પર આપણું અસ્તિત્વ જેના પર સંપૂર્ણપણે આધારિત છે એ વન, વૃક્ષ, વનરાય, વનસ્પતિ, અને એ વનસ્પતિ આપણા માટે જે મહત્ત્વ ધરાવે છે એ મહત્ત્વને શબ્દોમાં તો આપણે ન ગણી શકીએ, પરંતુ આજે આપણે જ્યારે ફાસ્ટ લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છીએ, ઔદ્યોગિકરણના માહોલમાં અને શહેરીકરણના માહોલમાં આપણે એ વન તરફથી થોડા દૂર થઈ ગયા છીએ, વનસ્પતિથી પણ થોડા દૂર થઈ ગયા છીએ। કવિઓએ કલ્પના કરી છે કે લાલીમાં લીલોતરી કિરણાવલી, જ્યાં જુઓ ત્યાં રૂપ રેલમ છેલ છે, આ ગગન જાણે કળાયેલ મોરલો અને ધરા આ ઢળકતી ઢેલ છે। પરંતુ આજે આ બધું કવિની કલ્પના સુધી જ સીમિત થઈ ગયું છે। ત્યારે સરકારશ્રી દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે વનની જાળવણી માટે, અને એ પ્રયત્નના ભાગરૂપે જ વન મહોત્સવ 2015નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું। તો એ વન મહોત્સવ શું છે એની વાત કરવા માટે આજે દૂરદર્શનના સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે મદદનીશ વન સંરક્ષક માનનીય શ્રી કિશોરભાઈ ત્રિવેદી સાહેબ। સાહેબ, દર્શક મિત્રો વતી અને રાજકોટ દૂરદર્શન વતી આપનો આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત। આપણે આપણા પ્રશ્નનો સિલસિલો દર્શક મિત્રો સૌપ્રથમ એ જ જાણીને કરશું કે વન મહોત્સવ ખરેખર શું છે અને એની ઉજવણીની પાછળનો આશય શું છે? નમસ્કાર દર્શક મિત્રો, મેહુલભાઈએ ગીત પ્રયોગ એ પ્રમાણે આપણી ભારતની જે વન નીતિ છે એનામાં આપણા ભૌગોલિક જે વિસ્તાર છે એના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ, પણ કમનસીબે આપણા ગુજરાતમાં આ 10% અને ભારતમાં 22% વિસ્તારમાં જંગલો છે। જંગલ વિસ્તાર ઓછો છે, માંગ વધારે છે, વસ્તી વધારો છે, ઔદ્યોગિકરણ છે, એટલે વન વિસ્તાર બહારના વિસ્તારમાં વૃક્ષાચ્છાદિત કરવું એ જરૂરી છે। એટલા માટે વન વિસ્તાર બહારના વિસ્તારમાં વૃક્ષો વાવવા માટે અને વનરાજી ફેલાવવા માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તરફથી વધારેમાં વધારે વૃક્ષો વવાય અને વધારેમાં વધારે લોકો એનામાં જોડાય એ માટે આ એક યોજના વન મહોત્સવ કરવામાં આવેલ છે। એટલે સાહેબ, વન મહોત્સવની જે આ યોજના છે એ હમણાંની યોજના છે કે એની શરૂઆત ક્યારે થઈ એ જણાવશો સર? હા, એકચ્યુઅલી આ જે વન મહોત્સવ છે એ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને તે વખતના કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ 1950માં વન મહોત્સવની જે શરૂઆત કરેલી હતી। એમનો એક એ દીર્ઘદ્રષ્ટિ હતી કે આ વન મહોત્સવની શરૂઆત કરી અને લોકોમાં વનો પ્રત્યે જાળવણી અને વૃક્ષો વાવવા માટે જે પ્રોત્સાહિત થાય એટલા માટે આ વન મહોત્સવની એમણે શરૂઆત કરી હતી। આપણી સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિમાં એક મહોત્સવ અને ઉત્સવની એક પેલી છે હારમાળા છે, એટલે કે લોકો એ ઉત્સવ તરફ પ્રેરાય અને એ ઉત્સવ દ્વારા પણ એનામાં કંઈક જાગૃતિ આવે એ આશયથી આ વન મહોત્સવ શરૂ કરવામાં આવેલ હતો। એટલે આપે સાહેબ એ બહુ સારી વાત કરી કે આમાં લોકોનો જાગૃતિ બહુ જરૂરી છે। પેલું કહ્યું છે ને કે એક કપાયેલા વૃક્ષની શોક સભા ભરાશે ત્યારબાદ જ પૃથ્વી પરના જે આપણા પ્રશ્નો છે દૂર થશે। એટલે આપણે આપણી સંવેદનશીલતાને જગાવવાની જરૂર છે એવું લાગે છે। એટલે આ વન મહોત્સવ સાથે લોકો જોડાય એ માટે આપ દ્વારા શું પ્રયત્ન હોય છે અને એમાં લોકોનો સહયોગ કયા પ્રકારનો હોય છે? આપે જેમ કહ્યું તેમ વન મહોત્સવ માટે આપણી પાસે વનોમાં, જંગલોમાં બહુ જ જગ્યા નથી, એટલા માટે જ્યારે જ્યાં જ્યાં પોતાના ઘરના આંગણામાં છે, સાર્વજનિક જગ્યાઓમાં છે, ખુલ્લા જે મેદાનો છે, ખેતરો છે, આવી જે જગ્યાઓ છે, રસ્તા કાંઠે છે, નહેર કાંઠે છે, કે જ્યાં જ્યાં જગ્યાઓ મળે ત્યાં વૃક્ષો વાવવા જોઈએ। અને આ વૃક્ષો વાવવા માટે વન વિભાગ દ્વારા અમારા જે સામાજિક વનીકરણ વિભાગો છે એનામાં જુદી જુદી નર્સરીઓ તૈયાર કરવામાં આવે છે અને લોકોને આ માટે રોપાઓ ત્યાંથી આપવામાં આવે છે। અચ્છા, એટલે સાહેબ આજે સમગ્ર વન મહોત્સવની કલ્પના છે એ માત્ર રોપા મેળવવાથી સીમિત નથી રહેતી,
પરંતુ એ રોપાનો યોગ્ય ઉછેર પણ થાય એ પણ જરૂરી છે. એટલે સૌ પ્રથમ પ્રશ્ન તો આવે કે લોકોને રોપા ક્યાંથી મળે, કઈ રીતે મળે. ત્યારબાદ મારો પ્રશ્ન એ કે એ રોપાની જે ઉછેરની આખી પ્રક્રિયા છે એમાં કંઈ આપણા દ્વારા કોઈ એમાં કેર લેવામાં આવે છે ખરી? હાજી, જે અમારી જે સામાજિક વનીકરણ વિભાગો છે એનામાં રેન્જ કક્ષાએ અને રાઉન્ડ કક્ષાએ અમારી નર્સરીઓ આવેલી છે. આ નર્સરીઓમાં જુદી જુદી જાતના અમે રોપાઓ તૈયાર કરીએ છીએ. જે રોપાઓ અમે ખેડૂતોને, આમ ગ્રામજનોને, પબ્લિકને, સ્કૂલોમાં, સંસ્થાઓને આપીએ છીએ. આ રોપાઓ ઉછેરવા માટે અમે ઓક્ટોબર મહિનાથી શરૂઆત કરી અને જૂન મહિના સુધી એની ઉછેરણી કરીએ છીએ. અને જ્યારે જૂન મહિનો ચાલુ થાય ત્યારે એનું વિતરણ કરતા હોઈએ છીએ. અને આ માટે અમે જેને પણ જરૂરિયાત હોય એને તાંત્રિક માર્ગદર્શન આપીએ છીએ. રોપો કેવી રીતે વાવવો જોઈએ, એની શું માવજત લેવી જોઈએ, એનું કેટલું અંતર રાખવું જોઈએ, એનામાંથી તમને શું ઉત્પાદકતા મળે છે એ પણ અમે એમને સમજાવતા હોઈએ છીએ. અચ્છા, એટલે સાહેબ કયા કયા પ્રકારના કેટલા રોપાનું આપણે વિતરણ કરીએ છીએ અને મુખ્ય એવા કયા રોપા છે કે જે લોકો લઈ જાય છે? મુખ્યત્વે આપણે ખેડૂતોને જો વાત કરીએ તો એમને ખેડૂતો પોતાના ખેતરમાં વાવી અને એનામાંથી આર્થિક ઉપાર્જન કરી શકે. તેમજ અમુક જે સુશોભિત વૃક્ષો છે, પછી ઔષધીય વૃક્ષો છે, પછી જેનામાંથી આપણને ગૌણ વન પેદાશ મળી શકે એવા વૃક્ષો છે, નાનું લાકડું મળી શકે, ઇમારતી લાકડું મળી શકે અને લોકોને એનામાં એથી કંઈક આર્થિક ઉપાર્જન થાય એવા પણ વૃક્ષો અમે ઉછેરતા હોઈએ છીએ અને એ અમે લોકોને આપતા હોઈએ છીએ. એટલે ખેડૂતોને આપણે જુદા પ્રકારના રોપાઓ આપીએ છીએ અને જે ડોમેસ્ટિક હાઉસહોલ્ડ ઉપયોગ માટે અલગ રોપાઓ આપીએ છીએ. હા, બંનેને, કારણ કે ખેડૂતોને એનામાંથી ઉપાર્જન કરવાનું હોય છે. જ્યારે ડોમેસ્ટિક માણસોને છે એનામાંથી એમને સુશોભિતતા અને છાંયો અને એવું મળે એ અગત્યનું હોય છે. પછી સાહેબ આપણે એવી કોઈ પ્રક્રિયા ખરી કે રોપાનું વિતરણ થયા બાદ ફોલોઅપ, કે ભાઈ કેટલા રોપા વાસ્તવમાં વૃક્ષમાં રૂપાંતરિત થયા અમુક વર્ષો બાદ, એનું કોઈ સર્વે કે એવું કંઈ કોઈ બીજા કોઈ અન્ય વિભાગ દ્વારા કે એવી કોઈ વ્યવસ્થા ખરી? હાજી, અમે જે રોપાઓ આપીએ છીએ એની પછી અમે જે રોપાઓ જ્યાં જ્યાં લઈ ગયા છે એનામાં અમે એનું ક્યાં વાવેતર કર્યું છે, શું કરેલું છે, એનામાંથી કેટલા રોપા ઉછેરવામાં આવેલ છે એનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. એટલે આમ સફળતાના ટકાવારી આશરે આમાં જે સફળતાની ટકાવારી છે એ લગભગ 30-40% હોય છે. તો પણ એ ઘણી સારું કહેવાય. હાજી, એ ઘણી સારી ટકાવારી છે. અચ્છા, અને સાહેબ આપણે રોપાની કિંમત ઉપર આવીએ કે એ રાહત ભાવે હોય છે કે શું કિંમત હોય છે? હા, આ જે રોપાઓ છે એ સરકાર તરફથી રાહત ભાવે આપવામાં આવે છે. અમે 10-15, 15-25, 20-30 અને 30-40ની પોલિથીન બેગમાં આ રોપા ઉછેરતા હોઈએ છીએ. એનામાં 10-20ની જે પોલિથીન બેગમાં રોપો ઉછેરેલો હોય છે એનો ₹1, 15-25ની જે પોલિથીન બેગમાં ઉછેરેલા હોય છે એના ₹1.5, 20-30ની જે પોલિથીન બેગ ઉછેરેલી હોય છે એના ₹3 અને 30-45ની જે બેગ ઉછેરેલી હોય છે એના ₹15ની કિંમત વસૂલ કરીએ છીએ. આ કિંમત એ મહામૂલ જે આપણે ખર્ચ કરીએ છીએ એના કરતાં ઓછી કિંમત હોય છે. હા હા હા. અને એમ તો પ્રાઇવેટ નર્સરીમાં તો બધા અમુક રોપા તો બહુ જ મોંઘા પણ મળતા હોય છે, જ્યારે આ લોકો લાભ લઈ શકે એવી કિંમત છે. હાજી, એટલે આ જે છે એ આપણે ઓછી કિંમતે અને લોકોને પરવડે એ રીતે અને લોકો એનાથી વૃક્ષો વાવવા માટે પ્રેરાય એ અગત્યનું છે. એટલા માટે આપણે રાહત દરે આ રોપાઓ આપતા હોય છે. આ ઉપરાંત કોઈને સાગના સ્ટમ્પ વાવવા હોય તો પણ એ આપણે ₹3ની કિંમતે, અને સાગના અમે ટિશ્યુ કલ્ચરના રોપા પણ તૈયાર કરીએ છીએ એ ₹25ની કિંમતે અમે આપીએ છીએ. અચ્છા, અને આપણું આ વન મહોત્સવ 2015ના લક્ષ્યાંકો અને સફળતા શું હતી? 2015માં આપણે 11,60,00,000 રોપાઓ તૈયાર કરી અને એનું વિતરણ કરવામાં આવેલું હતું અને એ 100% વિતરણ થઈ ગયેલ છે. અને એનાથી આપણાને
હવે જ્યારે એનું મૂલ્યાંકન કરીશું ત્યારે સફળતાના આના આંકડા આપણને મળી શકશે. પછી સાહેબ દરેક જિલ્લા પ્રમાણે રોપા ત્યાંના લોકલ વાતાવરણ પ્રમાણે અલગ અલગ પ્રકારના રોપા હશે ને કે બધે એક સરખા? ના, આપણો જે ગુજરાત છે એ 8 એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં વહેંચાયેલો છે. એનામાં આપણે તમે જુઓ તો સાઉથ ગુજરાતનું જે એકદમ વધારે વરસાદવાળો વિસ્તાર છે, કચ્છ સૌરાષ્ટ્રનો ઓછા વરસાદવાળો વિસ્તાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, એ રીતે જે 8 એગ્રો ક્લાઇમેટિક ઝોન છે એનામાં આબોહવા અને જમીન બંનેમાં ભિન્ન હોય છે. અને એ પ્રમાણે એને આબોહવા અને જમીનના પ્રમાણમાં અમે વૃક્ષો ઉછેરતા હોઈએ છીએ અને એ પ્રમાણે એને આપતા હોઈએ છીએ. અચ્છા, એટલે એમાં કોઈ એવી ખાસ આપણે એવી ચીવટ રાખીએ છીએ કે કોઈ જે નાશપ્રાય જાત છે તો એનું વધારે વિતરણ થાય કે એવું, કે આમાં સામાન્ય રીતે વિકસાવી શકાય એવા રોપાઓ જ આપીએ છીએ? સામાન્ય રીતે વિકસાવી શકાય એવા રોપાઓ આપીએ છીએ. એ ઉપરાંત ઔષધીય અને અમુક જે રોપાઓ જે છે એની કેર લેવી અને એને વધારે ઉગાડવાની જરૂર, એટલે કે જે આપણે એક્સટિંક્ટ કહી શકાય, વર્જ ઓફ એક્સટિંક્ટની છે એવા રોપાઓ પણ ઉછેરી અને એને આપણે લોકોમાં આપતા હોઈએ છીએ. અચ્છા, એટલે આપણો આજે આ વન મહોત્સવ છે એની ઉજવણીમાં અન્ય કોઈ બાબત આપના ધ્યાનમાં આવી હોય અને હજી આવનારા વન મહોત્સવમાં આપણે એમાં કંઈ વધારે સુધારો કરી શકીએ એમ હોય તો દર્શક મિત્રો સાથે? આપણે વન મહોત્સવની જે શરૂઆત છે એ અમે કહ્યું કે 1950થી શરૂઆત કરવામાં આવી. દર વર્ષે આપણે જ્યારે ચોમાસું સ્ટાર્ટ થાય ત્યારે વન મહોત્સવ ઉજવતા હોઈએ છીએ. આ એક અનોખો ઉજવણીનો પ્રસંગ હોય છે કે પહેલાં આ વન મહોત્સવ એ ગાંધીનગર ખાતે જ ઉજવાતો હતો, પણ હાલના આપણા માનનીય પ્રધાનમંત્રી અને એ વખતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આનામાં આપણે એ રીતે લઈએ કે લોકો એનામાં વધારેમાં વધારે જોડાય અને વન મહોત્સવ બાદ લોકો પણ એ સ્થળે મુલાકાત લે અને એનામાં એને કંઈક પ્રેરણા મળે એ પ્રયત્ન કરવા. એટલે ભલે 30% તો 30% સફળતા મળે જરૂરી છે, ખાલી કાગળ ઉપર ઉજવાય અને એને ખાલી એક પ્રક્રિયા તરીકે કરવું એવું નહીં. એ બહુ સારી વાત છે. એટલે 30% સફળતા, મને તો એ આંકડો બહુ મોટો લાગે છે સાહેબ. એક કહ્યું છે ને હરિવંશરાય બચ્ચનજીએ, એક તિનકા ભી यहाँ બન सकता है मार्ग नूतन, आज लहरों पर कैसे रुकूं मैं, आज तो लहरों में निमंत्रण, आज तीर पर कैसे रुकूं मैं. એટલે એના જેવું છે, એક નાના આંકડાથી પણ શરૂઆત થઈ શકે તો એ બહુ સારી વાત છે. હવે સાહેબ આપણે રોપાનું વિતરણ કરી દીધા બાદ રોપાની જાળવણી માટે લોકોએ શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપણે આપીએ છીએ ખરા? હા, અમે માર્ગદર્શન આપીએ છીએ. અમુક ખાતર છે વગેરે. હા, અમુક રાજ્ય સરકારની એવી સ્કીમો હોય છે એનામાં આપણે પાંજરા પણ પૂરા પાડતા હોઈએ છીએ. એ ઉપરાંત હું તમને એક સરસ ઉદાહરણ આપું કે માણસ શું કરી શકે છે. કેશોદ ગામના એક યુવકોએ અને પોતાની યુવક મંડળીમાં 1996-97ની આસપાસ એક સોસાયટીમાં જઈને સર્વે કર્યો અને એનામાં એમણે કોને કઈ જાતના રોપા જોઈએ છે અને કેટલી સંખ્યામાં રોપા જોઈએ છે એ એમણે કરી અને જ્યારે ચોમાસું શરૂ થયું ત્યારે એમણે એ રોપા એમને સપ્લાય કરી, સાથે રહી અને વાવ્યા. પછી એને 3 વાંસ રાખી અને એની આસપાસ કાંટાળા જે વનસ્પતિ છે એ રાખી અને એનું પાંજરું બનાવ્યું એનાથી, એટલે કે ઢોરને એને ખાઈ ના શકે. પછી એમ નક્કી કર્યું કે આપણે આ બધું કરી આપ્યું પણ અને પાણી કોણ આપશે? તો પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણામાંથી એક જણાએ દરરોજ એનો વારો. બરાબર. એટલે એ 4 વાગે જાય અને જોઈ લે કે કેટલા રોપાને પાણી આપેલું છે અને જે રોપાને પાણી ના આપેલું હોય એ સોસાયટીના ઘરે જઈ અને એ ડોરબેલ મારી અને કે અંકલ આજે તમારા ઘરના રોપાને પાણી નથી આપેલું. એટલે આવું થાય એટલે માણસ એક વખત કદાચ પેલું ના થાય પણ વાર થાય એટલે એ એનાથી પ્રેરાઈ અને એ વખતે જ્યારે 250 રોપા વાવ્યા હતા તેનામાંથી 236 રોપા હયાત હતા. એટલે માણસ આ રીતે પ્રયત્ન કરે અને આપણે કહી શકીએ એક યોગ્ય મેનેજમેન્ટથી બહુ સારા પરિણામો મળી શકે એનું આવું શ્રેષ્ઠ ઉદાહરણ. હા, એટલે લોક સહભાગિતા, લોક ભાગીદારી આ જે છે એ લોક સહભાગિતાથી જ શક્ય થાય છે. સાહેબ આપણે ઘણી બધી વાર અનિયમિત વરસાદ હોય, દુષ્કાળની પરિસ્થિતિ હોય,
એ હાલતમાં રોપાના ઉછેરમાં શું ધ્યાન આપવું જોઈએ? હા, જ્યારે વરસાદ ઓછો હોય ત્યારે બને ત્યાં સુધી એને વર્ષમાં 2 વખત સપોર્ટ વોટરિંગ કરવું જોઈએ. એનું જે સોઇલ મલ્ચિંગ ને એ કરવું જોઈએ. એટલે માટે એનામાં જે હવાના રચકણોમાં દ્વારા એનામાં એના મૂળ સુધી વાયુ પહોંચી શકે અને એના ઉગાવો. એટલે સાહેબ એ દર્શક મિત્રોને વિગતવાર સમજાવશો તો એ જાણવું ગમશે. હા, એટલા માટે સોઇલ મલ્ચિંગ શું છે? હા, સોઇલ મલ્ચિંગ એટલે આપણે કોઈ પણ જે રોપાને પાણી આપીએ એના લીધે એનું ઉપરનું પડ છે એ હાર્ડ થઈ જાય છે અને એના લીધે અંદર હવા પ્રવેશી શકતી નથી. એટલા માટે આપણે આપણી કોદાળી કે જે પણ તીક્ષ્ણ વસ્તુ હોય એના દ્વારા ઉપરનું જે પડ છે એને આપણે પોચું કરી અને એ ઉપરના પોડને તોડી અને અંદર હવા જઈ શકે એની જે ક્રિયા છે એને મલ્ચિંગ ને સોઇલ વર્કિંગ કહેવામાં આવે છે. એટલે એ બહુ સારી વાત છે. પછી સાહેબ વૃક્ષોની સંખ્યામાં ખરેખર વધારો થાય છે ખરો? હા, આ બહુ જ સરસ પ્રશ્ન આપે કર્યો કે આપણી જે હમણાંની 2013ની વૃક્ષ ગણતરી જે કરવામાં આવી એનામાં 30 કરોડ વૃક્ષો જે વન વિસ્તાર બહારના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા છે જે 2004માં 16 કરોડ હતી. એટલે કે તમે આટલા ટૂંકા ગાળામાં આટલો બધો વધારો થયેલો છે અને એ લોકોના સહભાગિતાથી જ થયો છે કે લોકો આનામાં વધારે ને વધારે લોકો જોડાયેલા છે અને પોતાના ખેતરમાં જ્યાં જરૂર જ્યાં જગ્યા મળી ત્યાં વધારેમાં વધારે વૃક્ષો વાવી અને આ જે સંખ્યા છે એ 30 કરોડ થયેલી છે. અરે વાહ. અને હવે તો કેન્દ્ર સરકાર માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા પણ ગ્રીન કોરિડોરની કલ્પના છે કે હાઈવેની બધી તરફ વૃક્ષોનું જતન થાય એ માટે પ્રયત્નો કરે છે. તો એ ખરેખર બહુ સારી બાબત છે. પછી સાહેબ આપણે ખેડૂતોને અને સંસ્થાઓને પણ રોપા વિતરણ કરીએ છીએ તો એમાં કોઈ આર્થિક લાભની બાબત સંકળાયેલી ખરી? હા, આપણે ખેડૂતો માટે જે RDFLની યોજનાઓ છે એનામાં અમે ખેડૂતોને રોપા વાવી આપીએ છીએ અને રોપા વાવ્યા પછી એ ખેડૂતોએ એની પોતાની રીતે એને જાળવણીને એ કરવાની હોય છે. 1 વર્ષ પછી જેટલા રોપા વાવેલા હોય એના 80% રોપાઓ જો સર્વાઈવલ હોય કે જીવંત હોય તો જેટલા જીવંત રોપા હોય એના ₹1 પ્રમાણે એને સહાય આપવામાં આવે છે. અચ્છા, એટલે એક આમ કે આમ ગુટલીઓ કે વિદામ એના જેવું એક વધારાનું બોનસ રૂપે એને આ ફાયદો મળે. બાકી તો એ વૃક્ષની નીપજ છે એનો તો ફાયદો મળે જ છે. એટલે સાહેબ એવું કોઈ ઉદાહરણ હોય કે જે ખરેખર આપણે લોકોને પ્રેરણા મળે એવી બાબત હોય તો આપ દર્શક મિત્રો સાથે શેર કરશો? આનામાં ઘણા એવા ખેડૂત મિત્રો છે કે જેમણે પોતાની ખેતીના પાકોથી જે ઉત્પાદન થતું હતું એના કરતાં વૃક્ષ ખેતી કરી અને ઘણા સારા લાભો મેળવેલા છે. આજે દાખલા તરીકે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં અરડુસો છે, નીલગિરી છે, મેલિયા ડુબિયા છે. આ જાતના જે વૃક્ષો છે એનું વૃક્ષ ખેતી માટે ઘણું જ સારા પરિણામો મળ્યા છે અને 4 થી 5 વર્ષની ઓછા ગાળામાં તમને સારામાં સારું આર્થિક ઉપાર્જન મળી શકે એમ છે. અચ્છા, એટલે આપણો આ 2015ના વન મહોત્સવમાં આપે કયા પ્રમાણે 100% જે વિતરણનો ટાર્ગેટ હતો એ આપણે પૂરો કરેલો છે. પરંતુ મને લાગે છે આવનારા વર્ષમાં જે વન મહોત્સવ છે એની પણ તૈયારી અત્યારથી આપે શરૂ કરી દેવાની રહેતી હશે સાહેબ? હા, મેં આપને અગાઉ પણ કહ્યું કે અમે ઓક્ટોબર મહિનાથી નવા જે રોપાઓ તૈયાર કરવાના હોય છે એની કામગીરી ચાલુ કરી દેતા હોઈએ છીએ અને એટલા માટે અમે આ આગોતરી કામગીરી ચાલુ કરી દીધી છે. આપે જે વાત કરી એ પ્રમાણે આ વખતનો 2015નો જે વન મહોત્સવ છે એ રાજ્ય કક્ષાનો વન મહોત્સવ એ વાંસદા તાલુકાના ભીનાર ગામે યોજવામાં આવેલો હતો અને આ વખતે આપણે 2 ઓગસ્ટના રોજ દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં અને રાજ્ય કક્ષાનો સમગ્ર જે વન મહોત્સવ છે એ એક જ દિવસે ઉજવવામાં આવેલો હતો. પછી સાહેબ એક બીજી બાબત છે કે સ્ટ્રેસ ટોલરન્ટ પ્લાન્ટ્સ જે તણાવ પ્રતિરોધી વનસ્પતિઓ હાઇબ્રિડ અમુક બાયોટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવે છે કે જે
પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વધારે સારી રીતે ટકી શકે. તો એવા કોઈ સંશોધન કે રિસર્ચનો આપણે ત્યાં કોઈ સ્કોપ ખરો આપણા વિભાગ દ્વારા? હા, અમારા સંશોધન વિભાગમાં અમે જુદા જુદા જે વૃક્ષો છે એના અમે કેન્ડિડેટ પ્લસ ટ્રી એટલે CPT માર્ક કરીએ છીએ. અચ્છા, એ શું છે સાહેબ? કેન્ડિડેટ પ્લસ ટ્રી એટલે કે દાખલા તરીકે એ વિસ્તારમાં જે વૃક્ષો હોય એ પૈકી સારામાં સારું વૃક્ષ એને પસંદ કરતા હોઈએ છીએ. અને એના અમે ગુણ હોય છે કે એનો બોલ કેટલો હોય છે, એનું ક્રાઉન કેટલું હોય છે, એના બધા ગુણ આપ્યા પછી જે 80% કરતાં વધારે ગુણ ધરાવે એને અમે કેન્ડિડેટ પ્લસ ટ્રી તરીકે ગણતા હોઈએ છીએ. અને આ કેન્ડિડેટ પ્લસ ટ્રીમાંથી અમે બીજ લઈએ અને એનામાંથી રોપા ઉછેરતા હોઈએ છીએ. આવી રીતે જુદા જુદા વિસ્તારના જે CPT જે તૈયાર કરેલા છે પસંદગીમાન સંવર્ધન કહી શકીએ. હા, અને એના બધા જે આપણે તૈયાર કરેલા રોપા છે એના પછી અમે જુદા જુદા અખતરા લઈ અને એનામાંથી પણ જે સૌથી સારું અમને પરફોર્મન્સ આપતું હોય એ વૃક્ષના એ કેન્ડિડેટ પ્લસ ટ્રી માટેની અમે ભલામણ કરતા હોઈએ છીએ કે આ વૃક્ષ વાવવું જોઈએ અને આ કરવું જોઈએ. અચ્છા, પછી બીજું સાહેબ, આજે એગ્રો કેમિકલ્સનો બધો બહોળો ઉપયોગ જે થાય છે તો એ આપણે જે રોપા વાપરીએ છીએ એમાં કોઈ એવા દેશી ખાતર અથવા તો બાયો ફર્ટિલાઇઝર, બાયો પેસ્ટિસાઇડ એનો ઉપયોગ માટે આપ ખેડૂત મિત્રોને કંઈ જાણકારી આપો છો ખરા? હા, હવે આપણે જેમ કહ્યું અળસિયાનું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ અને બાયો ફર્ટિલાઇઝર, આ અમે અમારા ત્યાં અમારા સંશોધન કેન્દ્રો ઉપર તૈયાર કરતા હોઈએ છીએ. અને અમારા સિવાય પણ જ્યારે પણ કોઈ ખેડૂત મિત્રોને અથવા બીજા કોઈ પણ પ્રજાજનોને જરૂર હોય તો અમે એને આપતા હોઈએ છીએ. એનું વિતરણ એટલે દરેક જિલ્લા કક્ષાએ મળી જાય આ પ્રકારનું બધું? અમારા જે સંશોધન અત્યારે હાલ પૂરતા અમે સંશોધન જે વિભાગ છે એની નર્સરીઓમાં તૈયાર કરીએ છીએ, પણ આવતી સાલથી અમે દરેક જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આ પ્રોડક્શન ચાલુ થાય અને લોકોને એનો વધારેમાં વધારે ઉપયોગ થઈ અને વિતરણ કરી શકાય એવા પ્રયત્નો કરી રહ્યા છીએ. સાહેબ, વન મહોત્સવના ઉજવણીના દિવસ સિવાય રૂટીન દિવસોમાં કોઈ દર્શક મિત્રોને અથવા કોઈ પણ લોકોને આવા રોપા જોતા હોય તો એ ક્યાં કઈ રીતે સંપર્ક કરે? આપને મેં કહ્યું કે જૂન મહિનાથી અમે ચાલુ કરી અને આ રોપાનું વિતરણ કરતા હોઈએ છીએ. અમુક રોપા અમે થ્રુ આઉટ ધ યર પણ વિતરણ ચાલુ રાખતા હોઈએ છીએ. ક્યારેક કોઈક જરૂરિયાત હોય ત્યારે અમારી દરેક જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગની નાયબ વન સંરક્ષકની કચેરી હોય છે. બરાબર. એની હસ્તક તાલુકા કક્ષાએ પરિક્ષેત્ર વન અધિકારીની કચેરી હોય છે. આ કચેરીઓમાં એના નંબર ને એ બધું અમારા ત્યાંથી મળી જાય છે અને ત્યાંથી દરેક તાલુકા અને લગભગ તો હવે દરેક 4-5 ગામની વચ્ચે અમારી નર્સરીઓ હોય છે અને ત્યાંથી રોપા આપને મળી જાય છે. એટલે એક સરસ મજાનું આયોજન સરકારશ્રી દ્વારા તો કરવામાં આવે જ છે. લોકો જો એનો વધુમાં વધુ લાભ લેશે તો આપણે ફરી એકવાર આપણા રાજ્યને, આપણા દેશને ફરી એકવાર હરિયાળો બનાવી શકીએ એ વાત બહુ જ સ્પષ્ટ છે. પરંતુ આપણે સૌએ દર્શક મિત્રો એમાં જોડાવવું પડે. દૂરદર્શન કેન્દ્ર દ્વારા આજે કૃષિ દર્શનના કાર્યક્રમમાં આપણે વન મહોત્સવ 2015ની ઉજવણી વિશેની માહિતી મેળવી શ્રી ત્રિવેદી સાહેબ પાસેથી. સાહેબ, આપ આ કાર્યક્રમમાં પધાર્યા. દર્શક મિત્રો વતી અને સૌ દૂરદર્શનના અધિકારીઓ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, ફરી મળીશું આવતા કાર્યક્રમમાં કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.